હાલો. જય ભીમ ભાનુભાઈ. જય ભીમ. હા, હમ. એક વાત કહેવાની હતી. બોલો ને. અમરેલીની જે ઘટના બની બરોબર, હમ એવી ને એવી આપણે એ તો સરગજ જ કાઢ્યું હતું ને, અમરેલીની ઘટનાનું સરગજ જ હતું. તો હમ એનો સમાજ હમ તમામ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે કોઈ પણ હોય, એના સમાજના તમામ આગેવાનો એક થઈને દીકરીના ન્યાય આપ્યો બરોબર. હમ એવો ને એવો કિસ્સો આપણા કચ્છની અંદર, હમ કચ્છના માંડવી તાલુકાનું ગોધરા ગામમાં, હમ ત્યાં આપણી દીકરીને હમ જાહેરમાં હમ તલવાર વડે એને મારી નાખવામાં આવી. હમ તો આપણા નેતાઓને કેમ કોઈ પાણી હલતું નથી? હમ એ વાત હતી એટલે ફોન કર્યો. મેં કીધું થોડીક વાત કરવી. આપણા નેતાઓને કેમ કઈ અંદર કઈ પાણી હલતું નથી એના. હવે એવું તને શું લાગે છે, તારો આટલા વર્ષનો અનુભવ છે, તું બધે જાશો દોડશો બધે, તો તને નહીં આમ કે આમ તરક થઈ મને તો જતો હોય તને? મને તો એવો જ અનુભવ છે કે આ બધા ગુલામ થઈને રહે છે, ગુલામી જેને ભોગવી છે એવું લાગે છે. એ નેતાઓને, આપણા નેતાઓ બધા બસ તો એ સત્ય છે. હા. નકર આવું ન થાય ને. એ જો પક્ષ જોયા વિના એને જો એ સરગજ જ ખાલી કાઢ્યો. આપણી દીકરીને મારી નાખવામાં આવી છે, એને દીકરીનું ખાલી સરગજ કાઢ્યું. હા. તો એને કોર્ટમાંથી છૂટા કરવાથી બધી પ્રક્રિયા ચાલુ કરી બરોબર. હાવ કેસમાંથી નામ કાઢવાની પ્રક્રિયા ચાલુ કરી. તો આપણી દીકરીઓને જાહેરમાં મર્ડર થઈ જાય, આપણી દીકરીઓને બલાત્કાર થાય, તો આ કોઈના પાણી કેમ નથી હલતા? હા, પણ મેં તને પૂછ્યું તો કીધું એ જ બરાબર કે તને શું લાગે છે, એ જ વસ્તુ છે. હા, તો હવે હું મારી પાસે શબ્દો નથી, કારણ કે હું છે ને હમ બોલી બોલી થાકી ગયો, સમજાણો. હમ હા, અને આપડે તો કેટલાક ના દુશ્મન બનવાનું, આપડે એ લોકોનો દુશ્મન બનવાનું, મનુવાદીઓના, હમ સત્તાધારી પક્ષોના દુશ્મન બનવાનું, વિપક્ષોના દુશ્મન બનવાનું, હમ સમાજના આપણા વ્યક્તિના આપણા દુશ્મન બનવાનું. પછી આપણે જેને તૈયાર કર્યા હોય ને, જે આંબેડકરવાદીઓને, જેને હમ આંબેડકરના અની ખબર ન પડતી હોય, હા એ આપણે પાસેથી શીખી જાય બરોબર, હમ પછી બોલતા શીખે, પછી એને દુશ્મન બનવાનું. હમ તો પછી ઈ જ થાય અનિલભાઈ, શું થાય પછી? એ વાત હાચી. અને હે એમાંય તે આપણે જે અંદર આંબેડકર વાદી, આપણે જે આંબેડકરની વિચારધારાને ફોલો કરવા વાળા, હમ ઈ અમુક નથી બોલતા, અમુક સત્તાધારીના પક્ષના ઓલે લીધે. હા, એનું પણ હું કરા એ છે જ ને, આંબેડકરવાદી વિચાર, હા વિચારધારા એમ કહેવાય જ નહીં. હા એમ ઈ વિચારધારા નથી કહેવાય છે, બોલી જેથી શકતા. આંબેડકરવાદી વિચારધારા સમજાઈ જાય ને, હમ તેથી તો એ માણસ તને કહી દો કે એનો ઘર પરિવાર આ તે કોઈ વસ્તુ નહીં જોતો હોય બરાબર. હમ એના દીકરાઓની હાલત શું છે, એના ઘરની ફી ભરાય એમ છે કે નહીં, એના ઘરનું લાઇટ બિલ ભરાય છે કે નહીં, એના મકાન ના હપ્તા ભરાય, એ ન જોવે. હમ એનો ધંધો કેવો હાલે છે કે નહીં એ ન જોવે. એની પરિસ્થિતિ છે ને એ એકલો જ સમજતો, ને એ એટલા માટે સાનો મનો બેહી જતો હોય કે મારા માટે કોઈ મહામાનવે કર્યું ને મેં એને આગળ, હું એના આગળ કાંઈ નથી. તેથી ખબર પડે બરાબર. બાકી બધા જેને રૂપિયા બનાવવો હોય ને, નાટક કરવા હોય, બાબા સાહેબ ના નામ લઈને ખેલ કરવા હોય ને, એને આંબેડકરવાદી નો કહેવાય. એનો એમાંય તે જો આપણે આ જગ્યા હમણાં અમિત શાહ નું હતું બરોબર, એમાં આપણે કેટલાય આંદોલન કર્યા. અમિત શાહ આપણી માફી તો ન જ માંગી બરોબર, સમાજની માફી ન માંગી. એનું કારણ એક આ જ છે, સમાજના આપણા જે બની બેઠેલા જે સત્તાધારી ઉપર પદ લઈને બેસી ગયા ને, ઈ જ છે. નકર આ જગ્યાએ જો સરદાર વલ્લભભાઈ પટેલ નું બોલ્યા, આ સમાજ રહ્યો ને, પટેલ સમાજ, રાતો રાત માફી માંગા. જો રાતો રાત દીકરીને છોડાવી શકતા હોય તો રાતો રાત માફી માંગી શકે. એટલે એ તંબુરો માફી નથી મંગાવે, એ બધું ઠીક છે, આ તો રાજનીતિ આમાં ઘેરી હે. બાકી સરદાર વલ્લભભાઈ નામ નો કાઢ નાખ્યું સ્ટેડિયમ માંથી. નહીં હા, આંદોલન તો થયું હતું ને એનું જે જબરદસ્ત. ના ના. આપણે આંદોલન કર્યું છે, પણ કેવી રીતે કર્યું છે ખબર ભાનુભાઈ? અલગ અલગ સંગઠનો 5-5 જણા જઈને જઈ છે, એક પણ હારે ક્યાં નથી. અલગ કહેતા જ નથી. આપણે કે છે કે એક થવાનો, એક એક થતો થવું જ જ ન નહીં. હોય. હા, પણ એક થવું જ પણ નથી એક કોઈ. નથી થવું, શીખી જાય એટલે પાછું પોતાનું ચાલુ કરવું, શીખી જાય પોતાનું ચાલુ કરવું. હમ. તું આ કેટલા સમયથી મોમેન્ટમાં જોડાણો એ આંબેડકરી જ ચળવળમાં? વાત છે. બધા તું નાના કેટલા અત્યારે સમયથી તું હું કેટલા સમયથી જોઈન્ટ થયો એના? હું 5 વર્ષથી છું, 5 થી 6 5 વર્ષ વર્ષથી. થયા બરાબર. આજે હું હા 11 વર્ષ 12-13 વર્ષ જે મોમેન્ટ ચલાવું છું. ગુજરાતીમાં આપણે કોઈ લેતો હતું બાબા સાહેબ નું નામ મને બતાવી જાજા આમ નજર કરીને. હમ હે નહીં નહીં શરૂઆત કરી, જેમ હમ જેમ શીખતા જાય એમ એમ પોતાનું બનાવતા જાય, નથી બનાવતા? બનાવે જ છે ને.
બસ તો આમાં તો કોનો વાંક કાઢવો આપણે ઈ કે પેલા તો જે આપણી વિચારધારા લઈને જે નીકળે છે ને, જે આગેવાનો બની ગયા છે ને, પેલો વાત તો એનો જ કાઢવાની જરૂર છે ભાનુભાઈ. એનું કારણ છે 5-5 જણા જો આવેદન પત્ર દેવા જઈશું ને ગમે એ વિરોધમાં, એવું નથી અમિત શાહ નું કે પછી કોઈ પણ બેન દીકરીનું હોય, કોઈ આપણું હોય, તો આપણને ન્યાય મળવાનો જ નથી કોઈ કારણોસર. એમ નહીં, તમારે એ આવેદન દેવા જવાનું થાય તો આપણે જાહેરાત કરી કે ભાઈ અહીંયા જવાનું છે, તો એ તો ન આવે બરાબર. અને પછી ઓલા પ્રોગ્રામો ફંક્શનો કરો બાબા સાહેબ ના નામના, તે 5000 જણા ભેગા કરી નાઈટે કરો, તો એ સાચું કે આ સાચું? એ જ વાત છે. બસ એટલે તું કહેશો એ તારી વ્યથા સાચી છે, હું સમજુ છું આ બધું બરાબર. હું કાલે આ બધાને જે દીકરીનું જે 24 કલાક મીડિયામાં એક જ ધારું હતું, આપણો આવું આ ગોધરા કાંડ જે અત્યારે જે થયો, એ જે દીકરીને ઓલું તલવાર વડે મારી, કોઈ મીડિયામાં એક મીડિયમ ની જ બતાવવામાં આવ્યું, એક મીડિયમ બતાવવામાં. કાલે આ દીકરીનું ખાલી સરઘસ કાઢ્યું તો 3-4 દિવસથી રેગ્યુલર મીડિયામાં આવે છે, 24 કલાક એક ધારું. પણ એમાં એટલા માટે આવે અનિલભાઈ, આપણે વાળા છે ને, તને કહી દો, અમે સંગઠન હકાવીએ છીએ ને બરાબર, અમારે ઘરના પૈસા રોકવા પડે, ઘરના પૈસા તોડવું પડે, છેલ્લે તો ગાળો ખાવી પડે કે આ લોકોને પૈસા મળતા હોય છે. સાંભળ, આપણે વાળાને કોઈને દાન પુણ્ય તો દેવું નથી, હિસાબો માંગવા છે. અને એ લોકો છે ને કરોડો રૂપિયા ખર્ચી નાખે ને, એને કોઈનો હિસાબ નથી માંગ્યો. બીજા નંબરમાં એ લોકો મીડિયા વાળાને એટલા રૂપિયા એને આપવા દે ને, એનો માણસ ગમે જઈને આપી આવી, કોઈ બહાર નથી પડતા. આપણી વાળા ત્યાં તમને કે 10 જોડી સમતા સૈનિક દળની વાત કરું, ખાલી દળમાં 10 જોડી યુનિફોર્મ આપ્યું હોય તો ગામ આખા માટો કે દળને તોડ નાખે છે, આવા પેદા થયા છે બરાબર. એટલે આ વાંધો છે. જ્યાં સુધી તમને કહી દો, તમે પોતે સક્ષમતાથી ત્યાગની ભાવનાથી મિશનરી નહીં જોડો, ત્યાંથી ક્યાંય નહીં સમાજનું ભલું થાય. ત્યાગની ભાવના તો હોવી જોઈએ ને, સમાજના ત્યાગની ભાવના નથી ભાઈ. આગેવાનો એક કેરે થાય છે, આવું નવું આપણે જોયા જ રાખવાનું. બરોબર ની ખાય આમ ક્યાંય ન રહે થઈ જા બરોબર, ત્યાં તો આપણું પૂરું થઈ જાય ને. એ ભલે પૂરું થાય પણ બરોબર ની ખાવા જોઈએ. સારું હાલ, હવે હું આ જગ્યાએ છું, પછી ફોન કરું. ક્યાં જાઉં?